सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप फिजिक्स और साइंस के सारे वीडियो देख सके। तो नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં નવા ચેપ્ટરની શરૂઆત કરી, ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત। આગળના પહેલા લેક્ચરમાં જે આપણે શરૂઆતની પ્રસ્તાવનાની ચર્ચા કરી એ મોટા ભાગે થિયરીની અંદર તો ન પૂછાતું હોય, પણ ક્યારેક ટૂંકા પ્રશ્નોમાં VSQ ની અંદર જરૂર પડે અને બીજું શરૂઆતની અંદર શું કહેવા માંગે છે એના માટે જરૂર પડે। પણ પાઠના જે મૂળ પ્રશ્નો એની શરૂઆત હવે થાય। આજે વાત કરવી છે આપણે ઓહમનો નિયમ। એવું પૂછે કે ઓહમનો નિયમ સમજાવો। નામ તો તમારા માટે જાણીતું છે, કેમ કે ધોરણ 10 ની અંદર પણ ઓહમનો નિયમ આવતો। ઓહમ કોણ હતો? એક ભૌતિક શાસ્ત્રી, જર્મનનો ભૌતિક શાસ્ત્રી, જેને 1828 ની અંદર વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો, વોલ્ટેજ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ બે વચ્ચેનો સંબંધ આપેલો। કોણે આપેલો? જર્મન ભૌતિક શાસ્ત્રી હતો જ્યોર્જ સાયમન ઓહમ। માટે એ નિયમને કહેવામાં આવે છે ઓહમનો નિયમ। નિયમ શું હતો એનો? તો ધોરણ 10 ની અંદર હતો, ફરી રિપીટ કરીએ આપણે કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં, નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ લઈએ કોઈ પણ કે જેની અંદર વિદ્યુત પ્રવાહ એટલે કે I એ V ના સમપ્રમાણમાં હોય, વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય, તો આખું વિધાન શું બને કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, I એટલે વિદ્યુત પ્રવાહ, વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ V ના સમપ્રમાણમાં, V એટલે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ટૂંકમાં કહેવાય એને વોલ્ટેજ। ઘણીવાર વોલ્ટેજ ડ્રોપ શબ્દ પણ વાપરે, એટલે કે વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય। તો આખું વિધાન શું બને કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય। કોણે કીધેલું? જ્યોર્જ સાયમન ઓહમે। ક્યારે? 1828 ની અંદર। માટે આને ઓહમના નિયમ તરીકે ઓળખવામાં આવે, એટલે કે V અને I સમપ્રમાણમાં છે। V અને I કેવાય છે? સમપ્રમાણમાં। આ સમપ્રમાણની નિશાની કાઢવી હોય તો અચળાંક લેવો પડે। તો અહીંયા અચળાંક લેવામાં આવે છે R। કયો અચળાંક લેવામાં આવે છે? R। એટલે V બરાબર RI, અથવા આવું પણ યાદ રાખી શકાય, V બરાબર IR। જ્યાં R એ શું છે? સમપ્રમાણતા અચળાંક લીધો, જેને કહેવામાં આવે વાહકનો અવરોધ। જેને શું કહેવામાં આવે છે? વાહકનો અવરોધ। તો અવરોધ કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? R વડે। અવરોધનો એકમ શું? આમાંથી R ને સૂત્રનો કરતા બનાવો। R બરાબર V/I। V નો એકમ વોલ્ટ, I નો એમ્પિયર, એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર। અને વોલ્ટ પ્રતિ એમ્પિયર ન લખવું હોય તો એને કહેવામાં આવે છે ઓહમ। સંજ્ઞા કઈ હતી યાદ છે? આવી ઓમેગા। તો અવરોધનો એકમ કયો કહેવાય? ઓહમ। વૈજ્ઞાનિકના નામ પરથી જ આપેલો છે।
તો ઓહમના નિયમનું વિધાન શું કીધું કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય. એટલે કે V ચલે છે I, અચળાંક કયો લીધો R. આ R ને કહેવાય વાહકનો અવરોધ, જેનો એકમ તો કે વોલ્ટ પ્રતિ એમ્પિયર કહેવાય અથવા તો એને ઓહમ કહેવાય. કઈ સંજ્ઞા વડે દર્શાવાય? તો આવી સંજ્ઞા જેને ઓમેગા વંચાય. અવરોધ કઈ બાબત પર આધાર રાખે? તો માત્ર દ્રવ્ય પર જ નહીં. દ્રવ્ય તો જરૂરી છે. કયા દ્રવ્યનો છે પદાર્થ બનેલો, વાહક કયો છે, એટલે દ્રવ્ય પર તો આધાર રાખે, પણ માત્ર દ્રવ્ય નહીં, એના પરિમાણ અને તાપમાન પર આધાર રાખે. પરિમાણ એટલે લંબાઈ, જાડાઈ, પહોળાઈ કેવી છે અને એનું તાપમાન કેવું છે. આ તાપમાન માટે શબ્દ વાપરવામાં આવે છે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિ. એટલે કોઈ ચોક્કસ તાપમાન હોય ત્યારે V અને I સમપ્રમાણમાં હોય છે. તાપમાન બદલાય ત્યારે આ નિયમમાં ફેરફાર થતો હોય. તો આ વાત કોની કરી આપણે? ઓહમનો નિયમ. હવે અવરોધ પરિમાણ પર અવલંબન રાખે છે, આધાર રાખે છે, એ સમજાવવું હોય તો એટલે પરિમાણ પર અવલંબન શું એનું? પરિમાણ પર અવલંબન કોનું? અવરોધનું. અવલંબન એટલે આધાર. પરિમાણ પર કેવી રીતે આધાર રાખે એ સમજાવવું છે. તો કોઈ એક આપણે લંબચોરસ ચોસલું લઈએ, જેની લંબાઈ લઈએ L અને આડછેદનું ક્ષેત્રફળ લઈએ A. આવો લંબચોરસ ટુકડો છે જેની લંબાઈ કેટલી લીધી? L અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A. તો એક લંબચોરસ ચોસલું લીધું આપણે કે જેની લંબાઈ L છે, આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A છે. આમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? I જેટલો. એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લઈએ V. L લંબાઈનું લંબચોરસ ચોસલું છે, આડછેદનું ક્ષેત્રફળ A છે, એમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. તો અવરોધ કેટલો થાય? તો કે R બરાબર V/I. ઓહમના નિયમ પરથી. હવે આપણે વાત કરવી છે પરિમાણ પર કેવી રીતે આધાર રાખે. તો એક ચોસલું છે, આવા બે ચોસલા લઈએ. આ એક ચોસલું હતું, એની સાથે બીજું ચોસલું જોડી દઈએ. તો એક ચોસલાની લંબાઈ L હતી, બીજું પણ એના જેવું છે, એની લંબાઈ L થઈ, તો ટોટલ લંબાઈ કેટલી થઈ જશે? 2L. આડછેદનું ક્ષેત્રફળ તો એનું એ જ રહેવાનું છે. જેવી જાડાઈનો હતો એવી જ જાડાઈનો બીજો લીધો એટલે બંનેના આડછેદનું ક્ષેત્રફળ સરખું છે. આપણે ફરક શું કર્યો? લંબાઈ બમણી કરી. બે ચોસલા બાજુ બાજુમાં મૂકી દીધા. હવે લંબાઈ બમણી કરી તો અહીંથી જે વિદ્યુત પ્રવાહ જતો તો પેલા ચોસલામાંથી, એ જ ક્યાં જવાનો? બીજા ચોસલામાં. એટલે બંનેમાં વિદ્યુત પ્રવાહ I કેવો હશે? સમાન. પણ લંબાઈ કેવી થઈ ગઈ? 2L. એક ચોસલાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? V. તો બીજું ચોસલું એના જેવું જ છે, પ્રવાહ પણ એટલો જ છે, લંબાઈ પણ એટલી જ છે, આડછેદનું ક્ષેત્રફળ પણ સરખું જ છે. તો એના બે છેડા વચ્ચે પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? V. તો પેલા ચોસલાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V, બીજા ચોસલાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય?
કે 2v બમણો થઈ જશે. ધારો કે આ બંનેને ભેગા કર્યા પછી એટલે કે સંયોજન કર્યા પછી અવરોધ લઈએ r of c. કોનો? બંનેના સંયોજનનો. તો કેટલો થશે? તો અવરોધ એટલે વોલ્ટેજ છેદમાં પ્રવાહ. વોલ્ટેજ કેટલો થઈ ગયો? 2v. પ્રવાહ કયો હતો? I જ હતો. પણ v upon I એટલે કોણ હતો? r. તો આને 2r કહી શકાય. એનો અર્થ કે જો મેં લંબાઈ બમણી કરી તો સંયોજનનો કુલ અવરોધ પણ કેવો થઈ ગયો? બમણો. એટલે લંબાઈ બમણી કરીએ તો અવરોધ બમણો થાય છે. એનો અર્થ કે અવરોધ અને લંબાઈ સમપ્રમાણમાં છે. r ચલે છે l. બંને સમપ્રમાણમાં છે. કોઈ એમ કે મારે બાજુમાં બે નથી મૂકવા, એક ચોસલાના બે ભાગ પાડી દો, આ રીતે વચ્ચેથી કાપી નાખીએ. તો લંબાઈ તો l જ રહેશે, પણ આડછેદનું ક્ષેત્રફળ કેવું થઈ જશે? અડધું. એટલે લંબાઈ સમાન રહેશે પણ ક્ષેત્રફળ કેવું થઈ જશે? અડધું. તો હવે લંબાઈ l રહેશે પણ આડછેદનું ક્ષેત્રફળ કેવું થઈ જશે? a/2. લંબાઈ સરખી છે તો બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયો હશે? v. પણ પ્રવાહ તો એ બંને ભાગમાં અડધો અડધો થઈ જશે. એટલે કોઈ એક ભાગનો પ્રવાહ લેવા જાવ તો કેવો થઈ જાય? I/2. પ્રવાહ કેવો થઈ જશે? અડધો. I/2. તો હવે આ બે જે ચોસલા થયા એના સંયોજનનો કુલ સંયોજનનો અવરોધ R1 કહીએ, ગમે તે આપી શકાય. તો V કેટલો હતો? V જ હતો. I કેવો થઈ ગયો? I/2. બગડો ઉપર જશે, શું થઈ જશે? 2V upon I. તો ફરીવાર 2R થઈ ગયો અને જેવું થઈ ગયું. તો મેં જો ક્ષેત્રફળ અડધું કર્યું તો પણ અવરોધ બમણો થયો. લંબાઈ બમણી કરવાથી અવરોધ બમણો થયો. એનો અર્થ કે અવરોધ અને લંબાઈ સમપ્રમાણમાં છે. ક્ષેત્રફળ અડધું કર્યું તો પણ અવરોધ બમણો થયો. એનો અર્થ કે અવરોધ અને ક્ષેત્રફળ કેવા હશે? વ્યસ્ત પ્રમાણમાં. એટલે કે r ચલે છે 1/a. અવરોધ અને ક્ષેત્રફળ કેવા હશે? વ્યસ્ત પ્રમાણમાં હશે. એટલે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં થયો અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં થયો. બંનેને જોડે લખું તો આવું કહી શકાય કે r ચલે છે l/a. આ ચલે છે ની નિશાની કાઢી હોય તો અચળાંક લેવો પડે. અહીંયા અચળાંક લેવામાં આવે છે ρ. કયો લેવામાં આવે છે? ρ. આ ρ ને કહેવાય વાહકના દ્રવ્યની અવરોધકતા. શું કહેવામાં આવે છે? અવરોધકતા. r એટલે અવરોધ હતો અને ρ એટલે અવરોધકતા છે. અવરોધનો એકમ ઓહમ કહેવાય, અવરોધકતાનો એકમ ઓહમ મીટર કહેવાય. કયો કહેવાય? ઓહમ મીટર. ના યાદ હોય તો આમાંથી બનાવી શકો. a ગુણાકારમાં લાવો, l છેદમાં લાવો તો ρ બરાબર શું થઈ જાય? RA/L. r નો એકમ ઓહમ, ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર છેદમાં મીટર, તો 1 મીટર ઉડી જાય એટલે ઓહમ મીટર થઈ જાય. તો ρ ને કીધું અવરોધકતા. અને અવરોધકતા જે છે ને એ પરિમાણ પર આધારિત નથી. પરિમાણ પર આધારિત નથી તો કોના પર આધાર રાખે છે? તો દ્રવ્યની જાત, તાપમાન અને વાહકના દબાણ. દ્રવ્યની જાત, તાપમાન અને વાહકના દબાણ પર આધાર રાખે. તો આજે આપણે વાત કરી ઓહમનો નિયમ. વિધાન શું કીધું હતું? કોણે આપેલો નિયમ? જ્યોર્જ સાયમન ઓહમ. કોણ હતો? જર્મનનો ભૌતિક શાસ્ત્રી, જેને 1828 ની અંદર I અને V વચ્ચેનો સંબંધ આપેલો, જેને કીધું ઓહમનો નિયમ. કે નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં
વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એ વાહકના બે છેડા વચ્ચે લાગુ પાડેલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચલે છે I, અચળાંક મૂક્યો તો R, R ને કીધો વાહકનો અવરોધ. કઈ સંજ્ઞા વડે દર્શાવાય? R વડે. એનો એકમ તો કે વોલ્ટ પ્રતિ એમ્પિયર અથવા ઓહમ. ઓહમની સંજ્ઞા ઓમેગા. અવરોધ કઈ બાબત પર આધાર રાખે? તો એક તો એના દ્રવ્ય, ઉપરાંત એના પરિમાણ અને તાપમાન પર આધાર રાખે. તો એવું પૂછે તમને પરીક્ષામાં કે અવરોધ નું પરિમાણ પર અવલંબન સમજાવો. તો પહેલા એક લંબચોરસ ચોસલું લીધું જેની લંબાઈ કેટલી હતી? L. આડછેદનું ક્ષેત્રફળ A, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I અને બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો અવરોધ આટલો થાય. હવે શું કરીએ છીએ? બે ચોસલા લઈએ છીએ, બાજુ બાજુમાં લીધા એટલે લંબાઈ કેટલી થઈ ગઈ? 2L. ક્ષેત્રફળ બદલતા નથી. તો અહીંથી જે પ્રવાહ દાખલ થયો એ જ બીજા ચોસલામાં જવાનો. એટલે બંનેમાં પ્રવાહ સરખો હશે પણ લંબાઈ કેવી થઈ ગઈ? 2L. એકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હતો. બીજું ચોસલું એના જેવું જ છે તો એના પણ બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ જાય? 2V. તો આ બંનેના સંયોજનનો અવરોધ R of C કહીએ તો કેવો થઈ જાય? 2V upon I એટલે 2R. બમણો થઈ ગયો. એનો કે લંબાઈ બમણી કરીએ તો અવરોધ બમણો થાય. એનો કે અવરોધ અને લંબાઈ સમપ્રમાણમાં હોય. બીજું ઉદાહરણ લેવા માટે શું કરવાનું? ચોસલાને શું કરવાનું? વચ્ચેથી કાપો. આડછેદનું ક્ષેત્રફળ અડધું કરી દીધું, લંબાઈ નથી બદલતા એટલે વિદ્યુત સ્થિતિમાન નહીં બદલાય પણ પ્રવાહ અડધો અડધો થઈ જશે બંને ચોસલામાં. દરેક સ્વતંત્ર ચોસલાની અંદર પ્રવાહ કેવો થઈ જશે? I/2. ક્યારે? ક્ષેત્રફળ A/2 કરીએ તો હવે અવરોધ R1 કહીએ તો કેટલો થઈ જશે? V upon I/2. એટલે ફરી થઈ ગયો 2V upon I એટલે ફરી 2R બની ગયો. એનો કે ક્ષેત્રફળ અડધું કર્યું તો પણ અવરોધ બમણો થયો. એનો અર્થ કે અવરોધ અને ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણમાં છે. તો લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં આવી રીતે પરિમાણ પર આધાર રાખે. બંનેને જોડે લખીએ તો R ચલે છે L upon A. અચળાંક કયો લીધો? ρ. આ ρ ને શું કીધું? વાહકના દ્રવ્યની અવરોધકતા, જેનો એકમ ઓહમ મીટર. પણ અવરોધકતા વાહકના પરિમાણ પર આધારિત નથી. કોના પર આધારિત છે? તો દ્રવ્યની જાત, તાપમાન અને વાહકના દબાણ પર આધારિત છે.